ઇઝરાયેલે સિરિયા, લેબનન, ગાઝા અને તહેરાન સહિત મધ્ય પૂર્વના ઘણા દેશો સાથે દુશ્મનાવટ કરી છે. હવે યમનમાં પણ હુમલા કરવાની ધમકી આપી છે. ઇઝરાયેલે યમનના ઉગ્રવાદી સમૂહ હુતીને ટાર્ગેટ બનાવતા હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાટ્સે કહ્યું કે જો હુતી સંગઠને શરણાગતિ ન સોંપી તો યમનના પણ તહેરાન જેવા હાલ થશે. ઇઝરાયેલનું કહેવું છે કે અમે હુતીના આતંકી ઠેકાણા પર હુમલા કર્યા હતા. કાર્યવાહી દરમિયાન તેમની ફ્યુઅલ ટેન્કો અને જહાજોને ટાર્ગેટ બનાવાયા. ઇઝરાયેલે મિસાઇલો અને ડ્રોન વડે જે શહેર પર હુમલા કર્યા હતા તેના પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે તે શહેરોમાં હુતીઓએ મોટા પાયે ઈરાનને ટેકો આપવા હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તદુપરાંત અહીં તેની ગતિવિધિઓ પર ચાલી રહી હતી. ઇઝરાયેલે જણાવ્યું હતું કે જો યમને તેમને નિયંત્રિત ન કર્યા તો તેના હાલ પણ તહેરાન જેવા થશે. ઇઝરાયેલ દ્વારા હુમલાઓ થશે અને ગંભીર પરિણામ ભોગવવા પડશે. મહત્વનું છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અગાઉ જાન્યુઆરીમાં યમનને ચીમકી આપેલી કે યમનના હુતીઓએ ઇઝરાયેલ વિરુદ્ધ ગતિવિધિઓ બદલ ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલને ધમકી આપવા બદલ નેતન્યાહુએ હુતીઓને ચેતવણી આપી હતી. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.